સ્માર્ટ સિટી રાજકોટના રસ્તાઓ પર રાત્રિના સમયે આકસ્મિક દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારી જગદીશ બાગરવા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો સાથે અચાનક રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરમાં વધતા જતા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ અને લુખ્ખા તત્વોના આતંકને ડામવા માટે પોલીસ દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન પોલીસે ખાસ કરીને નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનો અને કાળા કાચવાળી ગાડીઓને રોકી કાયદેસરની કાર્યવાહી કરી. રાજકોટ પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના લોકપ્રિય સ્લોગન કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોને સાર્થક કરતા હોય તેમ અસામાજિક તત્વોને કડક ચેતવણી આપવામાં આવી હતી. આ ચેકિંગનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો છે. જગદીશ બાગરવાના નેતૃત્વમાં થયેલી આ કાર્યવાહીથી કાયદો તોડનાર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો.